મારું નામ છે નિશાંત રૂપાપરા અને આજે અદામા ઇન્ડિયા વતી બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. અત્યારે હું રામપરા ગામની મુલાકાત આવ્યો છું, જેનો તાલુકો મેંદરડા છે, જિલ્લો જુનાગઢ છે. તો આપણી જ્યારે પ્રગતિશીલ ખેડૂત મિત્ર અને ગામના સરપંચ શ્રી એવા ભરતભાઈ કે જેને આજ રોજ આપણી અદામા કંપનીની જે ઈયળની નવી દવા લોન્ચ થઈ છે એનો આમાં ખેતરમાં એને છંટકાવ કર્યો હતો. 15 થી 20 દિવસ પહેલા છંટકાવ કર્યો હતો. ભરતભાઈ આપણી સાથે છે, ખેડૂત મિત્ર આપણી સાથે છે. તો એના મોઢેથી આપણે સાંભળીએ કે ભાઈ આ દવા છાંટવાથી એને શું ફાયદો થયો. ભરતભાઈ, અમારા વિડીયો મારફતે જોતા બધા જ ખેડૂત મિત્રોને માહિતી આપો. બરાબર દવાનું રિઝલ્ટ બહુ સારું છે. કોઈ પણ એક પણ પાન ખાધેલ નથી અને નાની મોટી ઝીણી મોટી ગમે ઈર બધી મરી જાય. મોટી મોટી ઈરો હતી આમાં 15 થી 20 દી થયા, અટાણે ઈર નથી હતી. તમે જ્યારે દવા છાંટી ત્યારે કેવી કેવી ઈરો હતી? ઈર નાની મોટી બધી કાળી, કાપરી, લીલી બધા પ્રકારની ઈરો હતી. બધા પ્રકાર. અને કેવી એટેક હતો? બહુ એટેક હતો એટલે આ બરાબર થઈ ગયું. બરાબર રિઝલ્ટ હતી. બરાબર, વધારે એટેક હતો તમે બરાબર છે. તમને એનું સંતોષકારક રિઝલ્ટ મળ્યું? અમારે પગલું એટલું આનું આપ્યું કે સલાહ આપી. હા, એને સલાહ ઉપર બરાબર થઈ મારી ઓકે. બહુ સારું બીજા રિઝલ્ટ હીરો મરી ગઈ. બધી ઈરો મળી ગઈ. આપણે બીજા ખેડૂત મિત્રોને આની ભલામણ કરી શકીએ કે વધારે એટેક હોય તો દવા છટાય. બહુ સારી કંપની અંદર કેટલી નાખી દીધી તમે? ભારે કંપની અંદર 12 ml નાખી દીધું. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, ભરતભાઈ આ દવાનો છંટકાવ કર્યો છે, એનું રિઝલ્ટ આપણી સામે છે. ભરતભાઈના કયા મુજબ 20 દિવસ થઈ ગયા છે, હજી આમાં ક્યાંય ઈડ જોવા મળતી નથી. તો ધન્યવાદ ખેડૂત મિત્રો.